જાન્યુઆરી 19 માટે પરમેશ્વરનું વચન. ઉત્પત્તિનું પુસ્તક અધ્યાય 15માં વચન 12. અને સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રાહિમ ભર ઊંઘમાં પડ્યો, અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડ્યો. જ્યારે પરમેશ્વર એક ખ્રિસ્તીને દર્શન આપે છે ત્યારે તે જાણે કે એને પોતાના હાથની છાયામાં છુપાવી દે છે. અને સંતની ફરજ એ છે કે તે શાંત રહે અને સાંભળે. પુષ્કળ પ્રકાશમાંથી એક અંધકાર આવે છે અને તે જ સાંભળવાનો સમય હોય છે. જ્યારે અંધકાર છવાય છે ત્યારે પરમેશ્વર પ્રકાશ મોકલે ત્યાં સુધી રાહ જોવાને બદલે એક સારી સલાહ પર ધ્યાન આપવાનું એક ઉદાહરણ ઉત્પત્તિ અધ્યાય 16માં ઇબ્રાહિમ અને હાગારની વાતમાં છે. જ્યારે પરમેશ્વર તમને દર્શન આપે છે અને પછી અંધકાર છવાય છે તો રાહ જુઓ. જો આપ પરમેશ્વરના સમયની રાહ જોશો તો તેમણે તમને આપેલા દર્શનને તમારા જીવનમાં વાસ્તવિક બનાવશે. પરમેશ્વરે આપેલ તેમનું વચન પૂર્ણ કરવામાં તેમની મદદ કરવાની કોશિશ ક્યારેય ના કરશો. ઇબ્રાહિમે 13 વર્ષ ખામોશીમાં પસાર કર્યા, પરંતુ તે 13 વર્ષોમાં તેની બધી આત્મનિર્ભરતા નષ્ટ થઈ ગઈ. વ્યવહારિક બુદ્ધિ પર ભરોસો રાખવાની સંભાવના પણ ના રહી. ઇબ્રાહિમની ખામોશીના એ સમયો પરમેશ્વરની નાખુશીના નહીં, પરંતુ આત્મિક શિસ્ત શીખવવાના સમયો હતા. એવો દેખાડો કરવાની જરૂરત નથી કે તમારું જીવન આનંદ અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. ફક્ત પરમેશ્વર પર ભરોસો રાખો અને તેમના સ્થપાયેલા તથા જડ ઘાલેલા રહો. શું હું દેહમાં જરા પણ ભરોસો રાખું છું? શું હું પોતાના પરથી અને પરમેશ્વરના લોકો પર ભરોસો મૂકવાથી આગળ વધ્યો છું? શું હું પુસ્તકો અને પ્રાર્થનાઓ અથવા મારા જીવનમાં અન્ય આનંદો પર ભરોસો રાખું છું? અથવા શું મારો ભરોસો હવે પરમેશ્વર પર જ છે, તેના આશીર્વાદો પર નહીં? સર્વસમર્થ પરમેશ્વર હું છું એવું વચનમાં લખેલું છે. એલ શદાઈ, સર્વસમર્થ પરમેશ્વર. ઉત્પત્તિ અધ્યાય 17માં પહેલા વચનમાં. જે બાબતને કારણે આપણને શિસ્ત શીખવવામાં આવે છે તે તો એ કે આપણે જાણીએ કે પરમેશ્વર ખરેખર છે. જ્યારે પરમેશ્વર આપણા માટે વાસ્તવિક બનશે ત્યારે તરત જ અન્ય લોકો પડછાયો બની જશે. જે વ્યક્તિ પરમેશ્વર પર દ્રઢ બંધાયેલ છે તેને બીજા સંતો કે વિશ્વાસીઓ એવું કશું જ કહી અથવા કરી શકતા નથી કે જેથી તેઓ અશાંત બને.